હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો 11 સાયન્સ મેથ્સ એનસીઆરટીમાં ચેપ્ટર નંબર 14 ગાણિતિક તર્ક. તો પ્રકૃતિના ઉદાહરણ આવ્યા છીએ આપણે. તો લાસ્ટ લેક્ચરને એકવાર યાદ કરીએ. શું શીખેલા? વિધાનોની યથાર્થતા. વિધાનોની યથાર્થતામાં વિધાન સત્ય છે કે અસત્ય તે સાબિત કરવાનું. સત્ય સાબિત કરવા માટેની કેટલી રીતો છે? 3. બોલો. પહેલી પ્રત્યક્ષ, બીજી સમાનાર્થી પ્રેરણ ને ત્રીજી અનિષ્ટાપતિ. અને જો અસત્ય હોય તો અસત્યની સાબિતી માટેની રીત કઈ છે? પ્રતિ ઉદાહરણની રીત. યાદ છે ને આટલી વસ્તુ? દાખલાઓ કેવી રીતના થાય તે યાદ છે? પ્રત્યક્ષ રીત એટલે P ઇમ્પ્લાઇઝ Q. Pને સત્ય માનીને Qને સત્ય લાવો. સમાનાર્થી પ્રેરણમાં નિષેધ Q ઇમ્પ્લાઇઝ નિષેધ P. નિષેધ Qને સત્ય લઈને નિષેધ Pને સત્ય લાવો. અનિષ્ટાપતિ એટલે આપેલું વિધાનને ખોટું માની લો અને ખોટું પરિણામ લાવો. યાદ છે ને? હા, અનિષ્ટાપતિ. પ્રતિ ઉદાહરણમાં ઉદાહરણ શોધવાનું કે જે આપેલા વિધાનનો વિરોધ કરે, આપેલા વિધાનને ખોટું પાડે તેવું. પછી પ્રેરણ વિધાનનું ટ્રુથ ટેબલ ને એવું બધું યાદ છે ને? ઓકે. પ્રેરણ વિધાનને જુદી જુદી કેટલી રીતે લખી શકાય છે? 5. પહેલું, જો P તો Q. Q તો જ P. ત્રીજું, પર્યાપ્ત શરત છે. P એ Q માટેની પર્યાપ્ત, Q એ P માટેની આવશ્યક. ને છેલ્લું સમાનાર્થી, નિષેધ Q તો નિષેધ P. બરાબર છે. ચાલો તો ઉદાહરણ ચાલુ કરી દઈએ. તો આપણે હવે પ્રકૃતિના ઉદાહરણો. હવે જે કંઈ પણ ભણવામાં આવશે તે અત્યાર સુધી જે ભણેલા છે તેમાંથી જ આવશે. બરાબર, આવડી જાય એવું જ છે. તો ઉદાહરણ 17, નીચેના વિધાનમાં અથવાનો ઉપયોગ કયા તરીકે થયો છે? સમાવેશ કે નિવારક તે ચકાસો. સંયુક્ત વિધાનના ઘટક વિધાનો લખો અને તેમનો ઉપયોગ કરીને ચકાસો કે સંયુક્ત વિધાન સત્ય છે કે નહીં. તમારા જવાબને સમર્થન આપો. ચાલો, સૌથી પહેલા તો આ જે વિધાન તમને આપ્યું છે તેના પહેલા આપણે ઘટક વિધાનોમાં છૂટું પાડીએ. તો આના ઘટક વિધાનો લખાવો. જ્યારે વરસાદ પડે ત્યારે તમે ભીના થાવ છો અથવા તમે નદીમાં છો. તો પહેલું વિધાન, જ્યારે વરસાદ પડે ત્યારે તમે ભીના થાવ છો. ને બીજું, હા, જ્યારે વરસાદ પડે ત્યારે તમે ભીના થાવ છો અથવા તમે નદીમાં છો. એટલે કે ભીનાની વાત છે કે વરસાદ પડે ત્યારે ભીના થવાય, નદીમાં હોય તો બી ભીના થવાય. આ પહેલું તો બેઠું ખબર પડી જાય, પણ બીજું વિધાન છે કે તમે તમે નદીમાં છો તો તમે ભીના થયા હશો. ચલો જોઈ લઈએ તો બી એકવાર. હા, જ્યારે તમે નદીમાં હોય ત્યારે તમે ભીના થાવ છો. ચાલો તો બે વિધાનમાં પહેલું કે જ્યારે વરસાદ પડે ત્યારે, ચાલો એ મોડા આવવા વાળા છાના માના આવે તો ત્યારે તમે ભીના થાવ છો. ચલો બીજું વિધાન, અરે ડો લખાઈ ગયું. ચલો બીજું વિધાન કે તમે નદીમાં હોય ત્યારે તમે ભીના થાવ. ચલો તો આપેલા બંને વિધાન શું સાચા કે કોઈ એક સાચું? બેવ સાચા. વરસાદ પડે ત્યારે તમે ભીના થઈ જશો, હા. અને નદીમાં જશો તો તમે ભીના થશો, હા. બેવ એક સાથે સાચા. એટલે સમાવેશ કે નિવારક ને આ સંયોજિત માટે આપેલ વિધાન કેવું છે? સત્ય છે. કે બંને સત્ય છે. અથવાનો મતલબ કે કોઈ એક સાચું હોય તો બી સાચું. અથવાનો ઉપયોગ કયા તરીકે થયો છે? અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયો છે. સમાવેશ એટલે બંને એક સાથે થાય. એટલે કે વરસાદ બી પડતો હોય ને તમે નદીમાં હોય તો બી ભીના થશો, એક સાથે બી ભીના થશો. કે ભાઈ તમે નદીમાં હોય ને વરસાદ પડતો હોય ને તમે બચી જાઓ. હા, ચાલો નેક્સ્ટ દાખલો. ઉદાહરણ 18, નીચેના વિધાનોના નિષેધ લખો. ચાલો તો આ વિધાન P નું નિષેધ, નિષેધ P. હવે જુઓ, તમે છે ને કાલે મેં તમને સમજાવેલું એ પ્રમાણે કે નિષેધ P વિયોજન Q, આના બરાબર આવશે નિષેધ P સંયોજન નિષેધ Q. અનેનું અથવા અથવાનું અને. નિષેધ P સંયોજન Q બરાબર નિષેધ P વિયોજન નિષેધ Q. ચાલો એના પછી નિષેધ ફોર ઓલ P, એટલે કે જ્યારે પણ
કારક હોય, કયો કારક? પ્રત્યેક. તો એનું થઈ જશે કોઈક અસ્તિત્વ ધરાવે છે, તો ધેર એક્ઝિસ્ટ નિષેધ પી. ફોર ઓલ નું કરવાનું ધેર એક્ઝિસ્ટ ને આ નિષેધ પી ને સેમ. નિષેધ ધેર એક્ઝિસ્ટ પી, તો ફોર ઓલ નિષેધ પી. તો આની કાળજી રાખજો, બરાબર. તો અહીંયા જો કારક છે દરેક વાસ્તવિક સંખ્યા એક્સ માટે એક્સ સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન એક્સ, તો આનું નિષેધ શું લખશો? આને ખોટું કરો, એક્સ સ્ક્વેર નોટ ગ્રેટર દેન એક્સ, અથવા એક્સ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ એક્સ, બરાબર છે ને. કોઈક વાસ્તવિક સંખ્યા એક્સ એવી છે કે જે માટે, અથવા કોઈક વાસ્તવિક સંખ્યા એક્સ નું અસ્તિત્વ છે કે જેથી એક્સ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ એક્સ, બરાબર છે. હા છે, કર્યો. એક્સ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ એક્સ હોય તેવી કોઈક વાસ્તવિક સંખ્યા એક્સ અસ્તિત્વ ધરાવે છે. આવી રીતના લખો. આમથી બી ચાલે કે કોઈક વાસ્તવિક સંખ્યા એક્સ એવી અસ્તિત્વ ધરાવે છે કે જેથી એક્સ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ એક્સ, આ બી ચાલશે. ઓકે, આ લોકો આગળ પાછળ કરી નાખ્યું, પણ આપણે એમ જ રવા દઈએ. કોઈક વાસ્તવિક સંખ્યા એક્સ એવી અસ્તિત્વ ધરાવે છે કે જેથી એક્સ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ એક્સ. ચાલો પછી આનું નિષેધ. એક્સ સ્ક્વેર બરાબર 2 હોય તેવી એક સમય સંખ્યા એક્સ અસ્તિત્વ ધરાવે છે, અસ્તિત્વકારક, એનો પ્રત્યેક કરવો પડશે. પ્રત્યેકની જગ્યાએ કોઈ પણ શબ્દ બી ચાલે, કે કોઈ પણ અસ્તિત્વ ધરાવતી નથી, કોઈ પણ માં બધી જ આવી ગઈ એમ. એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 2 હોય તેવી કોઈ સમય સંખ્યા એક્સ નું અસ્તિત્વ નથી, બરાબર. એવી કોઈ સમય સંખ્યા એક અસ્તિત્વ ન ધરાવે કે જેથી એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 2 થાય. આ લોકો આગળ પાછળ જ કરે છે બધામાં. એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 2 થાય તેવી કોઈ સમય સંખ્યા એક્સ નું અસ્તિત્વ નથી. ખ્યાલ આવશે? ચાલ એના પછી બધા પક્ષીઓને પાંખો હોય છે, આમાં કોઈ કારક નહીં છે, બધા કે બધા પક્ષીઓને પાંખો હોય છે, આનું નિષેધ. કેટલાક એવા પક્ષીઓનું અસ્તિત્વ છે કે જેમને પાંખો નથી. કેટલાક એવા પક્ષીઓનું અસ્તિત્વ છે કે જેમને પાંખો નથી. તમે આમાં પરીક્ષામાં પૂછાય ને તો એ અસત્ય છે આવું જ લખી દેજો, તો તમારા માર્ક્સ સિક્યોર રહેશે, બરાબર. નિષેધ કરવાનું આવે તો આ વિધાન બેઠું બધા પક્ષીઓને પાંખો હોય છે તે અસત્ય છે, આજ લખી દેજો, તમને પૂરા માર્ક્સ મળી જશે. ચલો, નિષેધ એસ. બધા વિદ્યાર્થીઓ પ્રાથમિક કક્ષાએ ગણિતનો અભ્યાસ કરે છે. ચાલો, કેટલાક એવા વિદ્યાર્થીઓનું અસ્તિત્વ છે કે જે પ્રાથમિક કક્ષાએ ગણિતનો અભ્યાસ કરતા નથી. કેટલાક એવા વિદ્યાર્થીઓનું અસ્તિત્વ છે કે જે પ્રાથમિક કક્ષાએ ગણિતનો અભ્યાસ કરતા નથી. ચાલો એના પછી ઉદાહરણ 19. આવશ્યક અને પર્યાપ્ત શબ્દનો ઉપયોગ કરીને આ વિધાનને ફરીથી લખો. જોઈ લેવો વિધાન. પૂર્ણાંક n અયુગ્મ હોય તો અને તો જ n સ્ક્વેર અયુગ્મ છે. આ વિધાનની સત્યાથતા બી ચકાસો. પહેલા તો ફરીથી એકવાર લખો. આવશ્યક અને પર્યાપ્ત શબ્દના ઉપયોગથી વિધાન. તો હું લખશો આ વિધાનને? સૌથી પહેલા તો આ વિધાન કયા પ્રકારનું છે? ડબલ ઇમ્પ્લાઇઝ વાળું છે, તો અને તો જ. તો તમને ખબર છે ને કે પી, તો અને તો જ ક્યુમાં પી અને ક્યુ બંને એકબીજાની આવશ્યક અને પર્યાપ્ત શરત છે. એટલે કે પૂર્ણાંક n અયુગ્મ હોય તેની આવશ્યક અને પર્યાપ્ત શરત n સ્ક્વેર અયુગ્મ છે, એ છે. સમજી ગયા? પૂર્ણાંક n અયુગ્મ હોય તેની આવશ્યક અને પર્યાપ્ત
શરત એ એન સ્ક્વેર અયુગ્મ છે. એ અથવા તે લખી દઉં. તે એન સ્ક્વેર અયુગ્મ છે. આવશ્યક અને પર્યાપ્ત શરત તે એન સ્ક્વેર અયુગ્મ છે. ક્લિયર છે? ખ્યાલ આવશે તમને? હવે વિધાનની સત્યાથતા ચકાસવાની છે. તો ચાલો આની સત્યાથતા આપણે ચકાસીએ. હવે આ જે વિધાન છે ને તેમાં બીજા બે વિધાન છે. હવે આ વિધાન છે પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ પ્રકારનું, અને મેં તમને કાલે કીધેલું તે પ્રમાણે પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ જે હોય છે તેમાં બે વિધાનોનું સંયોજન હોય છે. પી ઇમ્પ્લાઇઝ ક્યુ સંયોજન ક્યુ ઇમ્પ્લાઇઝ પી. એટલે કે અહીંયા તમારે સત્યાથતા જે ચકાસવાની છે. હવે એક માર્કમાં પૂછાય તો ડાયરેક્ટ લખી દેવાનું કે એન અયુગ્મ હોય તો શું એન સ્ક્વેર અયુગ્મ થાય? સાચું? હા, અયુગ્મનો વર્ગ અયુગ્મ જ થશે. અને જો કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા સ્ક્વેર વાળી સંખ્યા અયુગ્મ હોય, દાખલા તરીકે 49, 25, એનું વર્ગમૂળ બી અયુગ્મ જ આવે. એમ તો આ વિધાન સાચું છે, પણ આ દાખલો 2 કે 3 માર્કમાં પૂછાય તો મેં જે તમને હવે સાબિતી બતાવું છું તે લખવી પડશે. સત્યાથતા ચકાસવા કીધું ને તો માર્ક્સ પ્રમાણે તમારે એટલે તમારે છે ને આમાં પી ઇમ્પ્લાઇઝ ક્યુ ને સાચું બતાવવાનું, ક્યુ ઇમ્પ્લાઇઝ પી ને સાચું બતાવવાનું. બેઉ સાચા બતાવો તો આખું વિધાનને સાચું કહેવાય. તો આવા સ્ટેપ તમારે લખવા પડશે. ચાલો, તો પહેલા આપણે ચેક કરીશું કોની સત્યાથતા? પી ઇમ્પ્લાઇઝ ક્યુની સત્યાથતા. તો આમાં વિધાન પી શું છે? વિધાન પી એટલે પહેલું એન કેવો છે? અયુગ્મ છે. વિધાન ક્યુ શું છે બોલો? એન સ્ક્વેર અયુગ્મ છે. ચલો, તો એન જો અયુગ્મ હોય તો એન સ્ક્વેર ને અયુગ્મ લાવો. કઈ રીત કરવી છે? પ્રત્યક્ષ, સમાનાર્થી કે અનિષ્ટાપટી? તો અનિષ્ટાપટીમાં નહીં પડવું જોઈએ. રીત પ્રત્યક્ષમાં પટાવો જો કામ પડતું હોય તો. પ્રત્યક્ષ ઇઝ ધ બેસ્ટ. તો એન ને અયુગ્મ લઈ લો. પ્રત્યક્ષ રીત કરીએ તો ધારો કે વિધાન પી કેવું છે? સત્ય છે. એનો મતલબ એન કેવો છે? અયુગ્મ છે. એન અયુગ્મ હોય તો એન સ્ક્વેર ને અયુગ્મ કેવી રીતના લાવશો? તો ધારી લેવાનું. એન બરાબર શું ધારશો? અયુગ્મનું સ્વરૂપ 2m+1 લઈએ, જ્યાં એમ શું છે? હશે કોઈ પૂર્ણાંક. ચાલો, હવે એન સ્ક્વેર ને અયુગ્મ લાવવા માટે અહીંયા એન ને સ્ક્વેર આપી દો. તો એન સ્ક્વેર બરાબર 2m+1 આખાનો સ્ક્વેર. સ્ક્વેરનું વિસ્તરણ બોલો. 4m² + 4m+1. અને અયુગ્મ બતાવવા માટે આપણે શું કરીશું? પહેલા બે માંથી 4 ને કોમન, 4 ને નહીં ખાલી 2 ને જ કોમન કરો. 2m² + 2m ને છેલ્લે +1 જેમ છે તેમ. આનું નવું નામ આપી દેવો. તો આપણે એને એ નામ, એન તો નહીં અપાય, એ નામ આપી દઈએ 2a+1. જ્યાં એ બરાબર તો કે ભાઈ 2m² + 2m એ કોઈક પૂર્ણાંક છે. ચાલો, માટે એન સ્ક્વેર એ કેવો છે? એન સ્ક્વેર એ અયુગ્મ છે. એન સ્ક્વેર એ અયુગ્મ છે એનો મતલબ વિધાન ક્યુ કેવું છે? સત્ય છે. ચાલો, માટે પી ઇમ્પ્લાઇઝ ક્યુ સત્ય છે. ચાલો, તો હવે આપણે શું કરવું પડશે? ક્યુ ઇમ્પ્લાઇઝ પી ને સત્ય બતાવ્યા. તો સેકન્ડ ક્યુ ઇમ્પ્લાઇઝ પી ની સત્યાથતા. જુઓ, હવે ક્યુ ઇમ્પ્લાઇઝ પી માં તમે શું કરશો? ક્યુ ને સત્ય માનીને પી ને સત્ય લાવશો. તો પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીત એટલે એન સ્ક્વેર ને અયુગ્મ લઈને એન ને કેવી રીતના અયુગ્મ બતાવશો? એન સ્ક્વેર ને અયુગ્મ લઈએ તો કંઈક લખવું પડે. શું સ્ટેપ લખશો કે જેથી એન ને તમે અયુગ્મ કહી શકો? કે ભાઈ એન સ્ક્વેર ને વર્ગમૂળ આપી દીધું એટલે
પ્રોપર કંઈક સ્ટેપ વિચારો. જો સમજો વાતને કે એન ને અયુગ્મ લઈને એન સ્ક્વેર ને અયુગ્મ લઈ ગયા તો વર્ગ લીધો, પણ પછી તમે એન સ્ક્વેર ને અયુગ્મ લેહો એટલે તમે વિચાર કે ચાલો સર એન સ્ક્વેર બરાબર 2m+1 લઈ લઈએ, બે બાજુ વર્ગમૂળ આપી દઈએ તો એન આવી જાય, તો એન બરાબર વર્ગમૂળમાં 2m+1. તો વર્ગમૂળમાં 2m+1 ની અયુગ્મની ગેરંટી કેવી રીતના આપીએ? એટલે વર્ગમૂળને આવવા જ નથી દેવાનું. સમજ પડે ને? હવે આપણે વર્ગમૂળની એન્ટ્રી નહીં આવવા દઈ શકીએ, મીન્સ કે આ પ્રત્યક્ષ રીતે નહીં થશે. પ્રત્યક્ષ રીત કરવા જાય તો મેર નથી પડતો, એટલે અહીંયા સમાનાર્થી પ્રેરણ અથવા અનિષ્ટાપતિ પર જવું પડશે. સમાનાર્થી પ્રેરણ કરીએ. કઈ રીત કરીએ? સમાનાર્થી પ્રેરણ લઈએ છીએ. સમાનાર્થી પ્રેરણમાં શું કરવાનું હોય છે? તો જોજો કોનું સમાનાર્થી પ્રેરણ? આનું. ક્યુ ઇમ્પ્લાઇઝ પી નું સમાનાર્થી શું થશે? નિષેધ પી ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ. કોને સત્ય માની લો? નિષેધ પી ને પહેલા લખી નાખો. નિષેધ પી લખાવો. પી નું નિષેધ એન યુગ્મ છે. હવે ક્યુ નું નિષેધ એન સ્ક્વેર યુગ્મ છે. તો નિષેધ પી ને સત્ય માની લેવો. ધારો કે નિષેધ પી સત્ય છે. નિષેધ પી સત્ય છે એટલે એન યુગ્મ છે. સોરી, હા બરાબર, સત્ય માન્યું ને એટલે એન યુગ્મ છે. અને એન જો યુગ્મ હોય તો લખો એન બરાબર 2b લઈ લો. બી હે ને, એમ હવે નહીં લેવાનું. બંને બાજુ એન સ્ક્વેર ને યુગ્મ લાવો, બંને બાજુ સ્ક્વેર. 2 નો વર્ગ 4 એટલે 4b સ્ક્વેર. તો એન સ્ક્વેર બરાબર 2 ટાઈમ 2b સ્ક્વેર. ઓકે, ને આ જે 2b સ્ક્વેર છે તેનું નવું નામ તો સી નામ આપી દઉં, જ્યાં સી બરાબર 2b સ્ક્વેર એ શું છે? કોઈક પૂર્ણાંક છે. તમે સાબિત કરી દીધું. શું સાબિત કરી દીધું? કે આ જે એન સ્ક્વેર છે તે કેવો છે? અવયવમાં 2 એટલે એન સ્ક્વેર એ યુગ્મ છે. અને એન સ્ક્વેર યુગ્મનો મતલબ શું સત્ય છે? નિષેધ ક્યુ સત્ય. માટે નિષેધ ક્યુ સત્ય છે. એનો મતલબ કે નિષેધ પી ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ સત્ય છે. એનો મતલબ ક્યુ ઇમ્પ્લાઇઝ પી સત્ય છે. માટે બંને વિધાનો સત્ય હોવાથી આપેલ વિધાન કેવું છે? સત્ય છે. ખ્યાલ આવશે? આ છે ને તમને હવે માર્ક્સ પ્રમાણે ડિપેન્ડ કરે, બાકી તમને એમ તો એમ જ જવાબ ખબર પડી જાય. આ લોકોએ બી આ રીતની સાબિતી લખેલી છે, 2 વિકલ્પ વાળી. બરાબર, એટલે મેં હોય એ પ્રમાણે તમને લખાઈ દીધી. પરીક્ષામાં માર્ક્સ જે પ્રમાણે હોય તે પ્રમાણે લખજો. ચાલો ઉદાહરણ 20. આ વિધાનમાં આવશ્યક અને પર્યાપ્ત શરત ઓળખો. છેલ્લો દાખલો ઉદાહરણનો, કે જો તમે 80 કિલોમીટર પર કલાકથી વધુ ઝડપ સાથે વાહન હંકારશો તો તમને દંડ થશે. 80 થી વધારે સ્પીડમાં હંકારશો, કેવું લાગે કે ચલાવશો ની જગ્યાએ હંકારશો તો તમને દંડ થશે. તો આ જે છે તે પર્યાપ્ત શરત ને આ છે તે આવશ્યક શરત. તો પર્યાપ્ત શરત તો શું લખશો પર્યાપ્ત શરતમાં? કે 80 કિલોમીટર પર કલાકથી વધુ ઝડપ સાથે વાહન હાંકો એ દંડ થવા માટેની પર્યાપ્ત શરત છે. એટલે શરત તો આ જ છે પર્યાપ્ત, પણ હાના માટેની? દંડ થવા માટેની. પી એ ક્યુ ની પર્યાપ્ત કહેવાય ને. પી એ ક્યુ માટેની પર્યાપ્ત શરત ને ક્યુ એ પી માટેની આવશ્યક શરત. શું થયું? કેમ ગૂંચવાઈ ગઈ પ્રિયાંશથી? એક ઊંધું થઈ ગયું, ક્રોસ કનેક્ટ થઈ ગયું. બરાબર છે ને? બાકીનાને કઈ ડાઉટ? પહેલું પર્યાપ્ત ને બીજું આવશ્યક. પી પર્યાપ્ત પણ કોના માટેની? ક્યુ માટેની. તો એ રીતના વાક્ય બનાવો. તમે 80 કિલોમીટર પર કલાકથી વધુ ઝડપ સાથે વાહન હંકારશો એ તમને દંડ થવાની પર્યાપ્ત શરત છે. અથવા બીજી રીતે લખવું હોય કે તમને દંડ થવાની પર્યાપ્ત શરત એ તમે 80 કિલોમીટર પર કલાકથી વધુ ઝડપ સાથે વાહન હંકારો તે છે. આ રીતના લખવું પડે. તમને જેમ ઠીક લાગે તેમ માર્ક્સ મળી જશે. બરાબર, તો હવે આપણે દર વખતે જેમ આપણું પેલું બોલીએ કે પીએ ક્યુ માટેની પર્યાપ્ત, એવું લખતા છે એ રીતના આપણને લખાઈ દઉં છું. તો ચાલો પર્યાપ્ત શરત. તો તમે 80 કિલોમીટર પર કલાકથી વધુ ઝડપ સાથે વાહન હંકારો
હંકારો એ તમને દંડ થવા માટેની પર્યાપ્ત શરત છે. ચલો આવશ્યક બોલો. જો આવે જ નહીં હે, તમને દંડ થાય એ તમે 80 કિલોમીટર પર કલાકથી વધુ ઝડપ સાથે વાહન હંકારો તેની આવશ્યક શરત છે. તમને દંડ થાય કે તમે 80 કિલોમીટર પર કલાકથી વધુ ઝડપ સાથે વાહન હંકારો તેની આવશ્યક શરત છે. બરાબર છે. આવશ્યકની જગ્યાએ જરૂરી શબ્દ બી લખે છે આ લોકો ઘણીવાર. એટલે આવશ્યક શરત તો દંડ થવો એ જ છે ને. દંડ થાય જે પહેલા લખીએ તે શરતમાં જાય આવશ્યકમાં. આ લોકોએ બધું પહેલા છૂટા પાડ્યા પછી આવ્યું. દંડ થવા માટે 80 કિલોમીટર પર કલાકથી વધુ ઝડપ સાથે વાહન હંકારવું પર્યાપ્ત છે. હે ને, પર્યાપ્ત શું છે? 80 કિલોમીટર પર કલાકથી વધુ ઝડપે વાહન હંકારવું એટલે પહેલું જે છે તે પર્યાપ્ત અને દંડ થાય તે આવશ્યક. એટલે લોકોએ શોર્ટમાં જ લખી દીધું કે આવશ્યક એટલે દંડ થવો. આખું નથી બનાવ્યું. ચાલે આ બી શોર્ટમાં લખી દેવું તો બી. ચાલો નેક્સ્ટ. સ્વાધ્યાય 14 નિષેધ લખો. ચાલો પહેલા વિધાનનું નિષેધ. પ્રત્યેક ધન વાસ્તવિક સંખ્યા x માટે સંખ્યા x-1 પણ ધન થશે. આનું નિષેધ શું લખશો? પ્રત્યેકની જગ્યાએ કોઈક ધન વાસ્તવિક સંખ્યા x નું અસ્તિત્વ છે કે જે માટે x-1 ધન ન થાય. ઋણ લખો તો નહીં ચાલે, શૂન્ય અથવા ઋણ થાય એમ લખવું પડે પછી. ધન હા એ જ લખાય. ન શબ્દ જ યોગ્ય છે. લખી શકશો ને જાતે? આના આન્સર એમ તો પાછળ મળી જશે. બધી બિલાડીઓ ચટાપટાવાળી છે. કોઈક એવી બિલાડીનું અસ્તિત્વ છે કે જે ચટાપટાવાળી નથી. તું બોલે તો બી ચાલે. કોઈક બિલાડી ચટાપટાવાળી નથી એ બી ચાલે. ચટાપટાવાળી ન હોય તેવી બિલાડી અસ્તિત્વ ધરાવે છે એ હો ચાલે. ચાલો પછી આમાં પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે x ઇઝ ગ્રેટર ધેન 1 અથવા x લેસ ધેન 1. ધાર્મિક આમાં તું ભૂલ કરીને. હા પાછું ટ્રાય કરો. બરે હું પાછું બોલ. x અઠવાનું થાય અને પછી અહીંયા x લેસ ધેન 1 બી નહીં, x લેસ ઓર ઇક્વલ ટુ 1. અહીંયા x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1. ઓકે ને અઠવાનું અને કરવું પડે. સ્ટાર્ટિંગમાં કોઈક વાસ્તવિક સંખ્યા x નું અસ્તિત્વ છે કે જેના માટે x લેસ ઓર ઇક્વલ ટુ 1 અને x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1. ચાલો આનું બનાવો. 0 લેસ ધેન x લેસ ધેન 1 થાય તેવી એક એવી સંખ્યા x અસ્તિત્વ ધરાવે છે. જો હવે આ શરત છે હે, આ કોઈ એમ વાક્યનો પ્રોપર ભાગ નથી, એમ શરત. એટલે આમાં કંઈ નહીં કરતા કે અહીંયા નોટ ઇક્વલ પાડવાનું કે લેસ ધેન નું ગ્રેટર ધેન. 0 લેસ ધેન x લેસ ધેન 1 થાય તેવી કોઈ સંખ્યા x નું અસ્તિત્વ નથી. કોઈનું બી નથી એટલે દરેકનું અસ્તિત્વ નથી. એમ આપણે કોઈનું નથી મીન્સ બધી જ આવી ગઈ. સમજ પડશે ને? 0 લેસ ધેન x લેસ ધેન 1 હોય તેવી કોઈ સંખ્યા x અસ્તિત્વ ધરાવતી નથી. એટલે આ એમ બહુ ઇઝી છે પણ આપણે પેલું આગળના વાક્યમાં જે રીતના કરીએ એવું જ વિચાર અહીંયા આવી જાય. ચાલો નેક્સ્ટ. પ્રતીપને સમાનાર્થી પ્રેરણ. તો ચાલો પહેલા પ્રતીપ લખવાનું છે તો આપણે 1 by 1 પૂછીએ. ચાલો ઓમ. આનું પ્રતીપ. પ્રતીપમાં ખાલી ઉલટાવાનું. સમાનાર્થીમાં ઉલટાવાનું બી ને જે ઉલટાવ્યું તેનું નિષેધ બી કરવાનું. ચાલ પ્રદીપ પ્રતીપ. જો ધન પૂર્ણાંક અવિભાજ્ય હોય તો તેને
એક અને તે સંખ્યા સિવાય બીજા કોઈ અવયવો ન હોય, ખાલી ઉલટાયું. અને ઉલ્લેખ સ્ટાર્ટિંગમાં કરવાનો જો ધન પૂર્ણાંક અવિભાજ્ય, એમ ધન પૂર્ણાંક. ચાલો ધાર્મિક સમાનાર્થી. ચાલે. હોય હોય બીજા અવયવો હોય, બીજા અવયવો મળે, ચાલે. અથવા અવિભાજ્ય ન હોય તો એવું કરશો તો બી ચાલશે. કે જો ધન પૂર્ણાંક અવિભાજ્ય ન હોય તો તેને એક અને તે સંખ્યા સિવાય બીજા કોઈ અવયવો હોય, હોય છે, હોય. ચાલો પછી આનું પ્રતીપ. સૂર્યપ્રકાશિત દિવસ હોય તો હું દરિયા કિનારે જઈશ. બરાબર છે. પ્રતીપમાં જો હું દરિયા કિનારે જઈશ તો સૂર્યપ્રકાશિત દિવસ હોય. સમાનાર્થી, જો હું દરિયા કિનારે ન જાઉં તો સૂર્યપ્રકાશિત દિવસ નથી. બરાબર. ચાલો એના પછી જો બહાર ગરમી હોય તો તમને તરસ લાગશે. પ્રતીપ. જો તમને તરસ લાગશે તો બહાર ગરમી હશે. જો તમને તરસ લાગી નથી તો બહાર ગરમી નથી. બરાબર છે. ચાલો આ બધા વિધાનોને જો પી તો ક્યુ સ્વરૂપમાં લખો. પહેલું વિધાન. જો આ જરૂરી શબ્દ એ આવશ્યક છે એટલે આ શબ્દ આવશ્યકની જગ્યાએ જરૂરી લખ્યું એટલે એ કરી નાખવાનું. જો પી તો ક્યુમાં જરૂરી શબ્દ નહીં આવે. હા લખાવો. ચાલો જરૂરી શબ્દ નહીં જોઈએ બી નહીં ચાલે. જો તમારે સર્વર પર પ્રવેશ અથવા જો તમે સર્વર પર પ્રવેશ કર્યો હોય તો તમારી પાસે પાસવર્ડ છે. જો તમે સર્વર પર પ્રવેશ કરો તો તમારી પાસે પાસવર્ડ છે. જરૂરી શબ્દ કરવો જ પડે કે આવશ્યક અને પર્યાપ્ત સૂચવે છે, જરૂરી છે, આવશ્યક ને પર્યાપ્ત. આ ચાર શબ્દ જોટોમાં નહીં લખાય. તો જો તમે સર્વર પર પ્રવેશ કર્યો હોય તો તમારી પાસે પાસવર્ડ છે. પાસવર્ડ હોય તો જ પ્રવેશ થાય એમ. ચાલો બીજું. આ જ્યારે ત્યારે એમાં જોટો કરી દેવાનું. જો વરસાદ પડે તો ટ્રાફિક જામ. આ જ્યારે ત્યારે એમાં બહુ મગજ વાપરવાનું નહીં આવે. જોટો કરી દેવાનું. જ્યારેનું જો ત્યારેનું તો. જો તમે વેબસાઇટમાં લવાજમ ફી ચૂકવી હોય તો જ પ્રવેશ કરી શકો. અહીંયા તો જ છે. એટલે આ શું છે ખબર? જો ક્યુ ટોચ પી. જો ક્યુ ટોચ પી છે. એટલે જો પી તો ક્યુ આગળ પાછળ કરવું પડે. જો તમારે વેબસાઇટમાં પ્રવેશ કરવો હોય તો તમારે લવાજમ ફી ચૂકવવી પડે. જો તમે વેબસાઇટમાં પ્રવેશ કરી શકો તો તમે લવાજમની રકમ ચૂકવી હોય, અથવા જો તમારે વેબસાઇટમાં પ્રવેશ કરવો હોય તો તમારે લવાજમની રકમ ચૂકવવી પડે. એક જ થયું મતલબમાં. ખ્યાલ આવશે? લખાઈ દઉં કે ચાલશે? લખી શકશો ને? આ બધા બહુ શુદ્ધ ગુજરાતી શબ્દ છે. લવાજમ. ચલો હવે જો પી તો અને ટોચ ક્યુ સ્વરૂપમાં. હે તો અને ટોચ વાળું સ્વરૂપ. ચાલો તો પહેલું વિધાન. જ્યારે ટેલિવિઝન નિહાળો ત્યારે તમારું મન મુક્ત હોય છે. વાહ. જ્યારે તમારું મન મુક્ત હોય ત્યારે તમે ટેલિવિઝન નિહાળો છો. એટલે બે વાક્યની વચ્ચે તો અને ટોચ લગાવી દેવાનું. જો જો તમે ટેલિવિઝન નિહાળો તો અને ટોચ તમારું મન મુક્ત હોય છે. પૈતું ભાઈ પેલું પાછું નહીં લખી દેતા. બેવ જોઈન કરવાના ને વચ્ચે તો અને ટોચ. તમારે અહીંયાથી ચાલુ કરવું હોય તો બી ચાલે કે જો તમારું મન મુક્ત હોય તો અને ટોચ તમે ટેલિવિઝન નિહાળો છો. લખી શકશો ને? પછી આમાં જો તમે એ ગ્રેડ મેળવ્યો હોય તો અને ટોચ તમારું બધું ગૃહ કાર્ય નિયમિત કર્યું હોય. જરૂરી આયોજન નીકળી જાય. જરૂરી શબ્દ નીકળી જાય. સમજ પડશે? અંકિતા ખ્યાલ આવે છે ને?
અહીંયા જોથી ચાલુ થાય એ ગ્રેડ મેળવ્યો હોય, પછી અહીંયા ટો માટેની જગ્યાએ ટો તમારું બધું ગૃહ કાર્ય નિયમિત કર્યું હોય, તમે તમારું બધું ગૃહ કાર્ય નિયમિત કર્યું હોય, ટો અને ટો. ચાલો પછી આમાં આ ઈઝી છે. જો ચતુષ્કોણના બધા જ ખૂણાઓ સમાન હોય તો અને ટો તે લંબચોરસ છે. ચાલો નીચે બે વિધાન આપેલ છે. આ બંને વિધાનોને અને તથા અઠવા વડે જોડીને સંયુક્ત વિધાન લખો અને બંને સંયુક્ત વિધાનની સત્યાથતા ચકાસો. ચાલો અનેના ઉપયોગથી સંયુક્ત વિધાન. ચાલો બાળકો અનેનો ઉપયોગ કરો એટલે પી સંયોજન ક્યુ 25 બોલો 25 એ 5 અને ગુણિત છે. અને અઠવાના ઉપયોગથી આ કલર બરાબર દેખાતો છે ને? ચાલો પી વિયોજન ક્યુ 25 એ 5 અઠવા 8 નો ગુણિત છે. ચાલો તો આપેલા વિધાનો જે છે તેમાં કયું સાચું છે? પહેલું સાચું છે ને બીજું ખોટું છે. તો અનેમાં તો બેઉ સાચા હોય તો જ સાચું, એટલે આ કેવું ખોટું. અઠવામાં કોઈ એક સાચું હોય તો બી સાચું. પૈતું. ચાલો એના પછી સત્યાથતા ચકાસો કાઉન્સમાં રીત આપેલી છે, જે રીત કીધી હોય તે રીતથી. તો અસમય સંખ્યા અને સમય સંખ્યાનો સરવાળો અસમય, તો સાચી વાત છે. તમે અસમયમાં સમયને ઉમેરો, દાખલા તરીકે વર્ગમૂળ 5 માં 2 ઉમેરો તો વર્ગમૂળ 5 વત્તા 2 અસમય થાય ને. પણ આ વસ્તુ સાબિત કરો આજે અનિષ્ટાપતિની રીતે. તો પહેલું સ્ટેપ, ધારો કે વિધાન પી કેવું છે? અસત્ય છે. જો વિધાન પી અસત્ય હોય તો શું સત્ય છે? એનું નિષેધ સત્ય છે. કોણ સત્ય છે? નિષેધ પી. નિષેધ પી શું લખાય? અહીંયા અનેનું અઠવા કરવું પડશે ના. અહીંયા અને એ કોને જોડે છે? વસ્તુને, સંખ્યાને, વાક્યને નહીં. બાકી જો તમે આને આ વાક્ય છૂટું બી નથી થતું ને કે અસમય સંખ્યાનો સરવાળો અસમય, સમય સંખ્યાનો સરવાળો અસમય. એટલે જોજો અહીંયા અનેનો ઉપયોગ કયા સંદર્ભમાં થયો છે ખબર ને? પેલો આલ્કોહોલ ને પાણીનું મિશ્રણ, એના જેવું વાક્ય આવ્યું. ચલો તો અસમય સંખ્યા અને સમય સંખ્યાનો સરવાળો અસમય નથી. સરવાળો કેવો નથી? અસમય નથી. એટલે લખી દો ડાયરેક્ટ કે તો કેવો છે? સમય છે. ચલો હવે તમે આને કેવી રીતના ખોટું પાડશો? તમે વિરોધાભાસ કેવી રીતના લાવશો? હા, હું ધારવાના છો? આનું અસમય છે એનું સમય કર્યું ને, નિષેધ ધાર્યું ને કે નિષેધ સત્ય છે. હવે આ વસ્તુ સાચી હોય તો આપણને કંઈક વિરોધાભાસ મળશે, તો એ વિરોધાભાસ લાવવા માટેનું વિચાર લાવો તમારા મનમાં. આ બે સંખ્યાનો સરવાળો પી બાય ક્યુ સ્વરૂપે લખાશે. એવી રીતના નહીં મેળ પડશે. બીજું કઈ વિચારો. જો અહીંયા આપણે ધારવું પડશે. પહેલા તો એક અસમય સંખ્યા ધારી લઉં, દાખલા તરીકે એક્સ. પછી એક સમય સંખ્યા ધારી લઉં વાય. એ બેનો સરવાળો એટલે એક્સ વત્તા વાય. એના બરાબર જે જવાબ આવે તે લઈ લઉં ઝેડ, ને જે જવાબ છે તે સમય. ધારો કે એક્સ વત્તા વાય બરાબર ઝેડ. આજે આપણે ધાર્યું તેમાં કોણ શું છે? જ્યાં એક્સ અસમય છે, વાય સમય છે ને ઝેડ સમય છે. ચલો હવે આમાં કંઈક કરો એવું કે જેથી કંઈક ખોટું મળે. એક્સ બરાબર ઝેડ માઇનસ વાય. જો મેં શું કર્યું? વાય સમય છે, ઝેડ સમય છે, બે સમયને ભેગા કર્યા. તો હવે આ જે બાદબાકી છે, બે સમયની બાદબાકી આપણને ખબર છે સમય જ થાય. આ છે ને તમને ગુણધર્મ આવતા 8માં 7માં સંવૃત્તતાનો ગુણધર્મ, કે સમય સંખ્યા સરવાળા પ્રત્યે સંવૃત્ત છે, સમય સંખ્યા બાદબાકી પ્રત્યે સંવૃત્ત છે. એટલે કે બે સમયની બાદબાકી સમય જ થાય. યાદ આવે આવા ગુણધર્મ? એનો મતલબ કે ઝેડ અને વાય સમય હોવાથી
ઝેડ માઇનસ વાય સમય છે, પણ ઝેડ માઇનસ વાય બરાબર શું લખેલું છે? એક્સ. માટે એક્સ એ સમય છે. અરે એક્સ તો અસમય હતો. હા, શું થયું? એક્સ એ સમય થઈ ગયા. બરાબર, જે વિરોધાભાસ દર્શાવે માટે આપની ધારણા ખોટી પડી. માટે આપેલ વિધાન પી સત્ય છે. સમજ પડી? ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. જો કોઈ વાસ્તવિક સંખ્યા n માટે n ગ્રેટર ધેન 3 તો n સ્ક્વેર ગ્રેટર ધેન 9 અનિષ્ટાપતિ. ચાલો તો બાળકો આ વિધાનને પી આ લોકોએ ક્યુ નામ આપ્યું ને, અને આપણે આને શું નામ આપી દેવું જોઈએ? પી ઇમ્પ્લાઇઝ ક્યુ. કેમ કે જો તો સ્વરૂપ છે ને, તો જો n ગ્રેટર ધેન 3 તો n સ્ક્વેર ગ્રેટર ધેન 9. અહીંયા સાઈડ પર લખી દેવાનું કે n એ શું છે? કોઈ વાસ્તવિક સંખ્યા. n બિલોંગ્સ ટુ r. હવે આને છૂટું પાડી દેવો તો આમાં પી શું લખશો? એક મિનિટ, છૂટું નથી પાડવાનું. અનિષ્ટાપતિની રીત છે ને, તો હવે ધારવાનું. ધારો કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ કેવું છે? અસત્ય છે. યાદ છે ને કાલવાળું? તો શું સત્ય છે? નિષેધ પી ઇમ્પ્લાઇઝ ક્યુ. પી ઇમ્પ્લાઇઝ ક્યુ નું સૂત્ર શું હતું? પી વિયોજન નિષેધ ક્યુ. પછી આ નિષેધને અંદર મોકલી દેવો. નિષેધ પી સંયોજન ક્યુ સત્ય છે. નિષેધ ક્યુ લખાવો. નિષેધ પી લખાવો કે જો n લેસ ધેન 3. એક મિનિટ, અહીંયા જો શબ્દ નહીં આવો હે. n લેસ ઓર ઇક્વલ ટુ 3 પછી સંયોજન એટલે અને ક્યુ n સ્ક્વેર ગ્રેટર ધેન 9 સત્ય છે. એટલે ખાલી પી નું નિષેધ કરવાનું. ક્યુ તો બેઠો ને વચ્ચે અને. તો આમાં જ આપણને કંઈક ખોટું મળી જશે. આમાં આગળ વધો. n લેસ ઓર ઇક્વલ ટુ 3 અને n સ્ક્વેર ગ્રેટર ધેન 9 બે બાજુ વર્ગમૂળ લઈ લઉં તો n સ્ક્વેર નું વર્ગમૂળ માનાંક n ગ્રેટર ધેન 9 નું વર્ગમૂળ 3 સત્ય છે. માટે n લેસ ઓર ઇક્વલ ટુ 3 અને માનાંક n ગ્રેટર ધેન 3 એટલે કે n ગ્રેટર ધેન 3 અથવા n લેસ ધેન -3. યાદ છે આવું? ઓકે, આ બધું જે ડબલ નું છે પાછું. એક્સ માનાંક એક્સ ગ્રેટર ધેન એ હોય તો એક્સ ગ્રેટર ધેન એ લખાય અથવા એક્સ લેસ ધેન -a. તો અહીંયા અનેનો મતલબ કે આ બંને થવું જોઈએ. હવે n એ 3 કરતા નાનો. આ એમ કે n એ 3 કરતા મોટો અથવા -3 કરતા નાનો. એટલે અહીંયા વિરોધાભાસ થઈ ગયો ને. -3 કરતા નાના ને 3 કરતા મોટી સંખ્યા. આમાં એમ કીધું કે n એ 3 કરતા નાનો. એટલે આ શું છે બાળકો? વિરોધાભાસ છે, જે વિરોધાભાસ દર્શાવે માટે આપની ધારણા ખોટી પડી. માટે શું સત્ય છે? માટે આપેલ વિધાન સત્ય છે. સમજ પડશે? અનિષ્ટાપતિની રીત મને લાગે પૂછાઈ શકે તમારી સ્કૂલની એક્ઝામમાં. નેક્સ્ટ, ચાલો છેલ્લો ક્વેશ્ચન. એક સમાન અર્થ ધરાવતા 5 પ્રકારે લખો. ચાલો તો આપણે ખાલી બોલી જઈએ, કેમ કે આ તો આપણે આગળ કર્યું છે. પહેલું તો આ જ બેઠું. જો કોઈ ત્રિકોણના બધા ખૂણાઓ સમાન હોય તો તે ગુરુકોણ ત્રિકોણ. હવે બીજું, ક્યુ ટોચ પી. કોઈ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ હોય તો જ તેના બધા ખૂણાઓ સમાન છે. એમ તો નહીં થાય, આ વિધાન જ ખોટું છે. પણ હવે છે વિધાન છે, ખોટું તો ખોટું છે ને. ચાલો પછી પી એ ક્યુ માટેની પર્યાપ્ત. કોઈ ત્રિકોણના બધા ખૂણા સમાન હોય તે ત્રિકોણ ગુરુકોણ થવા માટેની પર્યાપ્ત શરત છે. આવશ્યક. ત્રિકોણ જો આમાં આવું લગે ત્રિકોણ ગુરુકોણ થવા માટેની. ચાલો ત્રિકોણ ગુરુકોણ થાય તે ત્રિકોણના બધા ખૂણા સમાન થવા માટેની આવશ્યક શરત છે. સમાનાર્થી વાળું છેલ્લું. જો કોઈ ત્રિકોણ
ગુરુ કોણ નથી અથવા ન હોય તો તેના બધા ખૂણાઓ સમાન ન હોય. પતી ગયું ચેપ્ટર. ખ્યાલ આવશે? ચાલો તો અહીંયા આપણો આખો જ સિલેબસ પતે છે મેથ્સનો. ચાલો તો તો પરીક્ષા માટે તૈયારી કરજો. આવતીકાલે એવું લાગે તો આપણે ડાઉટ સેશન રાખી દઈશું. તમને તકલીફ હોય તો જે હોય તે આપણે ચર્ચા કરીએ. બરાબર? ચાલો તો અહીંયા આપણે આ લેક્ચરને ક્લોઝ કરીએ. આવજો. બાય. જય હિન્દ.